બ્રશ ઓળિયા બધું નવું નવું લઈને આવ્યા આમ જો અરે આ બધું આ બ્રશ ને ઓળિયા લાવ્યા કોલગેટ તો લાવ્યા નહીં કોલગેટ તમારી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો સવારના આજ તો કેટલા ખબર હું કોઈ દે 6 વાગે નથી જાગી આજ હું 6 વાગે જાગી અને 6 વાગે કેમ જાગી ખબર મહેમાન આવેલા છે અમારા ઘરે અને જો કોણ આવ્યું જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આપણે આવી ગયા ભાઉબેન ના ઘરે 100 વાગ્યામાં હુતા જગાડ્યા યાર વેલા હે રાજને લેવા જવાનું હતું કારાજ તે જો રાજે જાગી નકર અમારા રાજ તો 6 વાગે હું અમારા રાજને તો 9 વાગે જાગવાની ટેવ છે અને આ લોકો જો બ્રશ ઓળિયા બધું નવું નવું લઈને આવ્યા આમ જો અરે આ બધું આ બ્રશ ને ઓળિયા લાવ્યા કોલગેટ તો લાવ્યા નહીં કોલગેટ તમારી કોલગેટ નથી લાવ્યા લ્યો કોલગેટ ભૂલાઈ ગઈ તો હેલો ફેમિલી કેમ છો બધા મજામાં જ હશે અને હવે જો ભાઉબેન ના ઘરે આવ્યા એટલે તમને દરરોજ બહુ મજા જ આવવાની છે મજા આવવાની ને વિડિયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે અમે છે ને આજ ભાઉબેન ના ધામા નાખ્યા હા હવે હમણાં દયાબેન ને છે ને આપણે અહીંયા રોકવાના છે ને દયાબેન ના વિડીયો અહીંયા આવશે હવે એને અહીંયા રાખવાના છે મહિનો થી રોકાઈ જવાનું છે અમારે બે ને ભાઉબેન ને મહિનો રોકાવાનું છે અમારે મહિનો રોકાઈ જાવ હાલો વાંધો નહીં હાલો અત્યારે પછી પોજ્યા જ છે તો એ લોકોને કોલગેટ ને એવું આપું કાંઈક બ્રશ કરે બ્રશ વગર મજા નહીં આવે ફેમિલી મેં આ શર્ટ બદલી નાખ્યો ઓલા ટી શર્ટમાં તો બહુ બધા વિડીયો આવ્યા આમાંય બહુ બધા આવ્યા પણ આ થોડોક વ્યવસ્થિત મારે શૂટ કરવો હતો આ વિડીયો એક શૂટ કરવાનો હતો આનો પતાવવાનો હતો મહેમાન આવ્યા છે તો કામ પતી જાય અને હું શા બનાવતી હતી સવારમાં કોકને એમ હોય ને જાગીને તરત શા જોવે ભાખરી પછી જોવે પેલા શા પીવી ગમે શા ભાખરી બે હારે નહીં સ્પેશિયલ પેલા જાગીને તરત શા જોવે તો મેં શા મૂકી તો દયાબેન કહે કે અમારી એવી ટેવ નથી કે શા પેલા પીવી ભાખરી હારે હારે હશે ને તો હાલશે એમ તો મેં કીધું હાલ તો ભાખરી તે કરી નાખું ને આપણે હે દયાબેન નાવાનું ના તે કામ પતાવે ને ત્યાં મસ્ત હમણાં ચૂલા ઉપર ભાખરી કરીને ખવડાવવાની છે ગુંદાનું શાક છે દયાબેનને ખવડાવ્યું કેમ લાગ્યું એક નંબર વખાણ કરાવવાના હોય બધા પાસે ગુંદા શાકના વખાણ કાલ ઓલા બે પાસે કરાવ્યા નહીં પણ શાક જ એવું છે એટલે વખાણ તો કરવા જ પડે મોટા વખાણ નથી હાસા વખાણ ગ્રેવી વાળું શાક સારું જ લાગે મજા આવે જો નાસ્તો ખાવી છે હાલો આવી જાવ બધા ખાવા દયાબેન ને આપ્યું છે કામ દયાબેન ને કામ કરવા આપ્યું છે કામ હું ના કરું તો પડે ને બેન પણ ના આવ્યા હોય તો હું કઈ બેઠે બેઠે થોડું ખાવાનું હોય ભાઈ અહીંયા છે ને અમને એને અજાણ્યું લાગે નહીં ઘર જેવું જ છે આપણે કાંઈ ટેન્શન નહીં હું કહું છું તમારું ઘર છે ને એમ રહેવાનું છે એટલે એનું ઘર હોય એમ જ રહી ને ઘરે કામ કરતા હોય જાય મારું ઘર છે એમ હા તો ફટાફટ ઘરનું કામ કરી નાખ્યા પછી નેવરા થઈ કા તમે પાસે કેતા હોય ભાવબેન ઘરે જાય ને તો કામ સીધી દે કામ તો ના આવવાનું છે ને તો કામ તો કરવું પડશે મન ન કરાવવું પડે લ્યો હું એકલા કારે નવરી થાવ એટલે તમે આવો ને તે કામ તો તમારે કરવું જ પડશે શું કરશું બોલો વાસણ ધોઈ દેવો કચરા પોતા ફેમિલી હું કેવી રેડી થઈ ગઈ છું મસ્ત રેડી થઈ ગઈ ને હું એ પ્રમોશન હતું શૂટ કરતી હતી મેકઅપનું હતું કે નહીં તે હા એણે એમ કીધું બોલો કે તમે તૈયાર થશો અને એની વાત પણ હાશી સારા કપડાં પહેરવા પડે ને મેકઅપ કરો તો નાઇટ ડ્રેસમાં થાય ન થાય નાઇટ ડ્રેસમાં થાય તો પછી હું એની વાત એકદમ બરાબર હતી પણ અમે પૂરા લખણ ખોટા ને તે આમનો બેડિયો એમ તો મેં સારું ગાઉન પહેર્યું હતું પણ એ કે સાડી પહેરો સાડી એટલે શૂટ પાછું છે ને એ રીતનું હતું મેરેજનું તે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો સાડીમાં કરી દેવી બીજું હું હા મહેનત કર્યા વગર ક્યાંય કાંઈ મળે દયાબેન ન મળે આમાં મહેનત વધારે કરવી પડે દયાબેન હતા ને એણે મારી હેલ્પ કરી વિડીયો શૂટ થઈ ગયો છે અને હવે છે ને 10 મિનિટની વાર છે જીનુને મૂકવા જવાની તો ફટાફટ મારે એને મૂકવા જાય છે હાલો મૂકી આવું 12 વાગ્યા આ લોકોને મારે ખાવાનું કાંક કરવું જોઈએ ને એ બિચારા કહે કે ભાવબેન પૂછ્યા ટાળા પણ એવું નથી મારે હારો બધું અમારે બેને સેમ વિડીયો હતો એમાં એવું છું અટવાઈ ગયું કાંઈ નહીં હાલો ફટાફટ ગોવાનું શાક કરવાનું છે જો મારે ફેસેસ કેનેડા ટોપ ક્રીમ એક જ વાઇફમાં ઇન્સ્ટન્ટ ગ્લો આપે છે બન એડિટિંગ ભાઈ ચાલુ છે અહીંયા કા હા એડિટિંગમાં જવા જો 10 વાર એક ક્લિપ નાખવી પડે આ થાય શૂટ નું કામ મેં કર્યું મારે કેટલા ઓલામાં થઈ ગયું હતું કમ્પ્લીટ 2-3 વારમાં થઈ ગયું હતું મારે વધારે થઈ ગયું વાંધો નહીં હાલ છે
હાલ છે હવે હું એટલી મહેનત થાય ને ત્યાં શૂટ થાય એમને આમ તરત ન થાય આમાં એવું થાય કા તો કંટાળી જાય પણ એટલું શૂટ ન થાય હો પણ કન્ટિન્યુ ચાલુ રાખો, મહેનત તો કરવી પડશે, મહેનત વગર કઈ મફત મળે. આજ અમે એટલા બિઝી થઈ ગયા ને કે અત્યારે છે ને 4 વાગી ગયા, બોલો ખબર ન પડી 4 વાગી ગયા. આને અર્જન્ટ વિડીયો દેવાનો હતો, મારે દેવાનો હતો, અને પછી કપડાં અને આ તે બધું બાકી રહી ગયું હતું ને એ કપડાં તો જમે અત્યારે હુકાવ્યા, જો અત્યારે હુકાવાના. આ એ સાંજે આવી જાય સંદીપભાઈ ત્યાં બેસી જશે કા તો હું કરી આ તપી જા તડકાના. તપી ગયા તડકાના. કાંઈ વાંધો નહીં, એવું તો હાલ્યા કરે, કામ હોય એટલે આપણે પૂરું કરવું પડે. કે દાળીએ વહી જાય તો આખો દી કેવા રેવી આપણે, દાળીએ વહી ગયા હોય તો એમ થાય કે નહીં. આજે પત્તું ફાડવાનું ભૂલી ગઈ. તો કાંઈ નહીં, હાલો હવે છે ને મને ગરમી એટલી થઈ ગઈ છે ને, થોડુંક કામ અહીં છે, વાસણ ધોવાના પડ્યા છે. તો દયાબેન એમ કહે છે હું વાસણ ધોઈ નાખું અને બાકીનું અહીંયા જે કામ કરવાનું છે ને એ પતાવી દઉં ફટાફટથી. આજ આખો દી ઘડીકમાં વહી ગયો કા. કેમ છે, વિડીયો થઈ ગયો કે? હા કરીને મોકલો છે હવે થઈ જાય હેરકો થઈ જાય તો સારું નકર ઈ ધાન્ય હવારના એ આજ તો થાકી ગયા છે કા, વિડીયો થાકી ગયા ને. અમને એમ કે પોરો ખાવા, પોરો હું ખાવાનો મેળ નહીં, કામ 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 હે. હવે વિડીયો બનાવતા હોય ને એને ખબર હોય 1 મિનિટનો ટાઈમ ન મળે. મારે કારે કપડાં પડ્યા રહેતા હોય બપોર સુધી જો એવું કારક અર્જન્ટનું આવે ને તો એ થઈ જાય. આજ અમે તમે સાસુ માનો તો અમે છે ને ખાધું ને 2 વાગી ગયા હતા, 1:45 અમે જમવા બેઠા હતા. બોલો મહેમાન છે પણ વાંધો નહીં, એ એમ કહે છે મારા બેનપણી છો તે બેનપણી તો મોડું ખાવા આપે. એવું કઈ ના એમાં હાલે તે કેમ કે કામ હોય તો થોડુંક આગળ પાછળ ઘડીક મોડું થઈ જાય, એમાં શું થઈ જાય. કામ તો દેવું પડે ત્યારે દેવું જ પડે એવું થાય, નકર તો ઘડીક ખમીને પછી કરીએ કામ, પણ જે ટાણે માંગ્યું એ ટાણે કામ દેવું પડે. આસપાસ મારે વિડીયો એને દેવાનો જ હતો એવું હતું, કેમ કે 3 દિવસથી વેટ હતું ને મારે કઈ સેટિંગ આવતું નહોતું એમ છું. કાંઈ અમારી બેન તે છે ને પાણી અહીં બધી ઢોળ્યું છે ને બોટલ ભરવા આપી દીધી છે. મેં કીધું તું થોડીક મદદ કરાય. અને અમારા દયાબેન છે ને અહીં વાસણ ધોવાના હતા, નળ ચાલુ મૂકીને ગાયબ થઈ ગયા. બોલો પાણી ખોટે ખોટું ઢોળાય ન ઢોળાય, કેમ ગયા દયાબેન બોલાય તો એને નળ ચાલુ મૂકીને વહી જા. હે નળ ચાલુ મૂકીને મને કેવું વાસણ ધોઉં છું, નળ ચાલુ મૂકીને પર ખબર ક્યાં વહી જા. એ તો એડિટિંગ કરી સાસિંગ પૂરું થઈ ગયું. બોલો હવે એક કામ કરો, બહાર વી આવો, હું ફટાફટ ધોઈ નાખ. ના હું ધોઈ નાખી. હાલો હાલો તમે ક્યાં થઈ જાવ હાલો. તૈયાર તમે થઈ જાવ, મારે તો હું કઈ તૈયાર થવાનું હોય ને તૈયાર થવાનું. હવારનો થોબડો જ ચમકાવી છે મેકઅપ કરવામાં આવે. આમાં હું તૈયાર થવાનું, બોલો ફેસેસ કેનેડાનું બોલું લગાડવાનું હતું, મોઢે ચોતરું રેડી થઈ આમાં હું તૈયાર થાય. ફેમિલી લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને રાખો. આજે દયાબેન આવ્યા છે ને એને આપણે પ્રાણી સંગ્રહાલય લઈ જવાના છે અને એ બધોય ભાગ હવે કાલના વિડીયોમાં આવશે. આજનો જે બન્યો એ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો, બીજું કાંઈ નહીં. હું જાઉં એને લઈને અને મળવી કાલના નવા એક વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, મહાદેવ મહાદેવ.